જય માતાજી મિત્રો, આ છે વિસનગર તાલુકાની સદુટલા અનુપમ પ્રાથમિક શાળા, જેને સ્કૂલ ઓફ એક્સલન્સનો દરજ્જો પ્રાપ્ત થયો છે અને ગ્રીન સ્કૂલ તરીકે ઓળખાય છે. આ સ્કૂલનું વાતાવરણ એટલું નેચરલ ગ્રીન, આહ્લાદક, સુંદર અને રમણીય છે કે અહીં બાળકોને રમવાની સાથે સાથે ભણવાની પણ ખૂબ જ મજા આવે છે. અમારી સ્કૂલમાં દરેક શિક્ષક કોઈ પણ વિષય ભણાવી શકે એવા નિષ્ણાત અને અનુભવી છે કે જેમના થકી શાળામાં પ્રાઇવેટ કરતાં પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. તારીખ 27/6/2025ના રોજ સદુટલા અનુપમ પ્રાથમિક શાળામાં વર્ષ 2025નો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં મુખ્ય અતિથિ વિશેષ શ્રી નરેશભાઈ સથવારા સાહેબ, CRC ગોઠવા, અમારા ગામના નવનિયુક્ત સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, શિક્ષણવિદ બાબુભાઈ પટેલ સાહેબ, શાળાના આચાર્ય શૈલેષભાઈ પટેલ, તમામ શિક્ષકગણ વર્ષ 2025-26 અને 26-27 માટે નવનિયુક્ત તમામ SMC સભ્યો, ગામની ત્રણેય આંગણવાડીના કાર્યકર બહેનો, બાળકોના વાલીઓ તેમજ ગામ લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અમારી શાળાના શિક્ષકો દ્વારા શાળામાં બાળકોને અલગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જ્ઞાન સાધના, NMMS, CET જેવી પરીક્ષાની બાળકોને અલગથી તૈયારી કરવામાં આવે છે, જેથી દર વર્ષે અમારી શાળાના બાળકો આ પરીક્ષામાં પાસ થાય છે અને શિક્ષકો, શાળા તથા ગામનું નામ રોશન કરે છે. દીપ પ્રાગટ્યથી આ પ્રોગ્રામની શુભ શરૂઆત કરવામાં આવી હતી. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતે નમસ્તુતે. સર્વપ્રથમ બાલવાટિકામાં પ્રવેશ પામેલા બાળકો દ્વારા સુંદર ડાન્સ કરવામાં આવ્યો હતો.
બેનને બોલાવજો તમને કાગે અમારી શાળામાંથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા બાળકોની માહિતી આ પ્રમાણે છે. તમે જોઈ શકો છો કે કેટલા બાળકો પરીક્ષામાં પાસ થયા છે અને કેટલું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ અમારા શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી પણ કરવામાં આવે છે, જેથી કરીને બાળકોને સારું અને ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને મારા વાળા મિત્રો, મારું નામ પટેલ આરા વિજયભાઈ છે અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ અભ્યાસ 25-26ના આ શુભ પ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કહેવાનો મોકો મળે છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે સ્વચ્છ રહીએ તો જ સારું ભણી શકીએ અને સારા કામ કરી શકીએ. અને સ્વચ્છ રહેવા માટે આપણું આસપાસનું પર્યાવરણ સ્વચ્છ અને સારું હોવું જોઈએ. પર્યાવરણ એટલે આપણા ઘરની આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને બધા જીવ જંતુઓ. આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણી ગંદકી છે. વાહનોનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, આ બધું આપણને પર્યાવરણને બગાડે છે. આને કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પાણી ગંદુ થાય છે અને ઘણી બીમારીઓ પણ આવે છે. આપણે આપણા પર્યાવરણને સારું રાખવા માટે શું કરી શકીએ? આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આપણી શાળામાં પણ આપણે સ્વચ્છતા જાળવવી, કચરો ન ફેંકવું અને છોડવાનું જોઈએ. આજે નાના ભાઈ બહેનો આપણી શાળામાં નવા આવ્યા છે, તેમને પણ આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણનું મહત્વ શીખવવું પડશે. ખાસ કરીને દીકરીઓને ભણાવવી ખૂબ જરૂરી છે, કારણ કે એક ભણાવી દીકરી બે કરવી જોઈએ. તે સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્યના પાઠ પોતાના ઘરમાં અને સમાજમાં પણ શીખવી શકે છે. ચાલો આપણે બધા મળીને નક્કી કરીએ કે આપણા પર્યાવરણને સ્વચ્છ અને સ્વચ્છ રાખીશું. યાદ રાખો, સ્વચ્છ પર્યાવરણ અને સ્વચ્છ જીવનનો આધાર છે. આભાર. अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है। तू जो अगर जुनून से आए
CRC નરેશભાઈ સાહેબ ને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર વધારે અને તેમનું સ્વાગત આપણી શાળાના SMC અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કરશે. પ્રોગ્રામના મુખ્ય અતિથિ વિશેષ શ્રી નરેશભાઈ સથવારા સાહેબનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આપણી શાળાના આચાર્ય સમીરભાઈ સાહેબ ઉઠાવીને સન્માન કરશું. ભરતભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદુટલા ગામના નવનિયુક્ત સરપંચ શ્રી ભરતભાઈ પટેલનું શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શિક્ષણવિદ અને SMC સભ્ય એવા બાબુભાઈ પટેલ સાહેબનું શાળાના આચાર્ય સાહેબ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આભાર દાદા શ્રી અને જોઈ આંગણવાડીના બાળક દાતા બન્યા છે તો પટેલ ગીતાબેન મહેન્દ્રભાઈનું સાર્વજનિક સન્માન કરશે આપણી શાળાના શિક્ષિકાના વિદ્યાબેન. આપના સૌને પ્રેરણા આપવા માટે આદરણીય મુખ્ય મહેમાન નરેશભાઈ સાહેબ પધાર્યા છે. તો હું તેમને વિનંતી કરું છું કે તેઓ પોતાના પ્રેરક કુતરથી આપના સૌને માર્ગદર્શન આપે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ખૂબ સરસ. પહેલા તો ખરેખર સદુટલા મારા માટે આવવાનું થયું. શ્રી ઉમેદગીરી બાપુનું ગામ, પવિત્ર ગામ, ખરેખર અહીંયા મને લાયસન્સ તરીકે મૂક્યો એ બદલ ખરેખર બે હાથ જોડીને ઉમેદપુરી મહારાજ સાહેબનો હું નમન કરું છું. અને તમે બધા તો ખરેખર
કહેવાઓ, કશી ગુરુના ચરણોમાં તમે બધા સ્થાન પામ્યા છો. અમે એક દિવસ આવીએ છતાંય આમ આનંદ લાગતો હોય છે. ખરેખર તમારી શાળાની વાત કરું તો ખૂબ જ વિસનગર ખાતે તો ફર્સ્ટ નંબર જ આવતો હશે તમારી શાળાનો. ખરેખર તમારી શાળામાં હું 3 થી 4 વખતે કોઈક ના કોઈક અર્થે મોનિટરિંગ અર્થે અથવા તો ક્રોસ ચેકિંગ અર્થે આવેલો છું. આમ આનંદ જ થાય તમારી શાળામાં. ખરેખર તમને શિક્ષક પણ સારા મળ્યા છે, આચાર્ય પણ ખૂબ સારા મળ્યા છે. મેં સાહેબ જોડેથી વાત જાણી કે લોકો છે વિસનગરથી પણ અહીંયા એડમિશન માટે સાહેબનો વાત કરતા હોય છે. તો એ આચાર્ય અને શિક્ષક માટે અને ગામ માટે પણ એક ગર્વની બાબત કહેવાય. ને બધાને ખ્યાલ જ છે, આપણી બીપીઓ ઓફિસમાંથી પણ કોઈ વખતે કેન્દ્રની ટીમ આવે અથવા તો સ્ટેટની ટીમ આવે ને તો પહેલું નામ સદુતલા હોય. ના આનંદ એટલા વધારે થાય કે એ ટીમ આવતી હોય એટલે તકલીફ કેટલી વધી જાય આપણને. છતાંય હું 2-3 વખત આવેલો છું અહીંયા લાયઝનમાં મુકાણે. એના પણ 2 દિવસ પહેલાં હું આવ્યો તો ખરેખર એના શિક્ષકો ઉપર જે હસતું મોઢું દેખવા મળે ને, ખરેખર આનંદ થાય કે આટલા બધા વ્યક્તિઓ બહારથી આવતા હોય છતાંય એક પણ તકલીફ વગર અને આનંદથી બધો સ્ટાફ કામ કરે એ ખરેખર બહુ ખૂબ જ સારી બાબતો કહેવાય. કારણ કે અમારે તો સીઆરસીનું કામ હોય એટલે ખ્યાલ જ હોય કે અંદર શું ચાલતું હોય ને શું ના ચાલતું હોય. અમે એક દિવસ લાયસન્સ માટે જતા હોઈએ ને તો એ બહેનોની ફરિયાદો આપણને મળતી હોય. તો ખરેખર તમે તમારા ગામમાં આટલી બધી પ્રગતિ કરી એ બદલ પહેલાં તો આચાર્યશ્રી અને શિક્ષકગણને હું વંદન કરું છું. અને સાથે સાથે ગામના લોકોનો પણ એટલો જ ઉત્સાહથી જે કાર્યક્રમ હોય એ કાર્યક્રમમાં હાજરી ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. તો એ બધા પણ ગામ લોકોના ધન્યવાદને અનુરૂપ છું. ખરેખર આનંદ થાય આવું કામ મળે છે. અમને ક્રોસ ચેકિંગમાં તો ખાસ કરીને લાયસન્સમાં મૂકતા નથી, પણ આ વખતે લાયસન્સમાં મૂક્યા ને એ વખતે તમારી શાળા મળી તો આનંદ થાય કે સદુતલા શાળા આવે એટલે અંદરથી થોડું થાય કે બધું જ બરાબર હશે. તો ખરેખર પ્રવેશ પાત્ર જે બાળકો જેના માટે આ પ્રોગ્રામ ઉજવાઈ રહ્યો છે તેવા ભૂલકાઓ, એમાં જે પ્રથમ જે ડાન્સ કર્યો તે તમારા અત્યારે હાલના જે ભૂલકાઓ છે તે એ ખરેખર અદ્ભુત હતો. અદ્ભુત એટલા માટે કહું છું, અત્યાર સુધીમાં મારા હાથ નીચે 7 થી 8 પ્રવેશોત્સવ થયા છે, પણ જે શરૂઆતમાં જે બાળકો આવતા હોય ને એમના જોડે ખરેખર આટલી બધી સારી એવી શક્તિ હોય એ આનંદ થાય. પણ એ શક્તિ હોય એ શક્તિ બહાર કાઢવા માટે પણ જેને પ્રયત્નો કર્યા છે આચાર્યગણ અને શિક્ષકગણે એમના પણ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. કારણ કે બધાને શક્તિ તો હોય જ છે, પણ એ શક્તિ ઓળખીને બહાર કાઢનાર પણ એ શક્તિશાળી વ્યક્તિ જ કહેવાય. ઘણા લોકો એવા હોય છે, શિક્ષકગણની વાત કરું તો મારા મોટા ક્લસ્ટરમાં ઘણા એવા છે સિનિયર શિક્ષકો કે બિચારા કામ અઢળક કરતા હોય, પણ સ્ટેજની વાત આવે અને કોઈ જગ્યાએ ટેકનોલોજીની આ બાબતમાં મૂકવાની વાત આવે તો બિચારા પાછળ પડતા હોય છે. કારણ કે અમને એવું કહેતા હોય છે કે સાહેબ દવાઓને ઉપર નથી મૂકવું, પણ ખરેખર એ સિનિયર શિક્ષિકાઓ અને શિક્ષકોની કામગીરી પણ બિરદાવવા લાયક હોય છે. અત્યારે આપણને બધાને ખ્યાલ જ છે ખોટા સિવાય કંઈ ચાલતું નથી. અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા ને એનો પણ
ફોટો પાડીને હોય છે. અનિવાર્ય સંજોગે આપણના જે મુખ્ય મહેમાન હતા ગાંધીનગરથી બાલ વિભાગના, એ આવ્યા નથી સામાજિક કારણ અર્થે, પણ એ હોત તોય કાલે મને એક શાળાએ ફોટા નહોતા મૂક્યા, તો બેને કીધું કે ફોટા સાહેબ મંગાવો ને મારે બાલ અધિકાર ગ્રુપમાં પણ મૂકવા છે, ત્યાં અમારી હાજરી પુરાવાની છે, એટલે તમે મને ફોટા આપો ને. એટલે ફોટા અત્યારે સર્વસ્વ જેવું થઈ ગયું છે. તો દરેક બાબતના ફોટા અને એવિડન્સ સરકારમાં પણ માંગતા હોય છે અને બીજી જગ્યાએ પણ માંગતા હોય છે. ખરેખર સદુત્લામાં હું આવ્યો, અદ્ભુત અસ્તુ. જય હિન્દ. કાર્યક્રમનો સૌથી મહત્વનો ભાગ શાળા પ્રવેશોત્સવ. આજે આપણા નાના નાના ભૂલકાઓ શાળાના આંગણે પ્રથમ પગ મૂકશે. આ એ બાળકો છે જેઓ આપણા દેશનું ભવિષ્ય છે. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાળવાટિકા તો અનેકમાં પ્રવેશ પાત્ર બાળકોને શાળામાં પ્રવેશ આપનાર આવશે. હું આ બાળકોને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. નાનકડા પગલાં મોટા સપના, નાનકડા પગલાં મોટા સપના. શિક્ષણનો માર્ગ ઉજ્જવળ ભવિષ્ય રચના, શિક્ષણનો માર્ગ ઉજ્જવળ ભવિષ્ય રચના. હવે હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ નવા પ્રવેશ મેળવનાર બાળકોનો આવકારે અને તેમને શૈક્ષણિક કીટ અર્પણ કરે. સૌ પ્રથમ આંગણવાડીના બાળકોનો રમકડાની કીટ આપી પ્રવેશ કરાશે. હવે બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવશે. ત્યારબાદ હવે આરટીઈ એક્ટ પ્રમાણે જે તે ધોરણમાં ડાયરેક્ટ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવશે.
જેઓ આ ગામ તથા શાળાનું ગૌરવ છે તેમનું સ્વાગત અને ઇનામ આપીને કરવામાં આવશે. ખાસ કરીને શિવજી NMS જ્ઞાન શક્તિ રક્ષા શક્તિ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર બાળકોને પણ ઇનામ આપી સન્માન કરવામાં આવશે. સૌપ્રથમ ધોરણ 3 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. હું આદરણીય મહેમાનશ્રીને વિનંતી કરું છું કે તેઓ આ પ્રતિભાઓને સન્માન કરે. આપના પ્રેરક શબ્દોથી અમે સૌ પ્રોત્સાહિત થયા છીએ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા અમને આકાર હોવો જોઈએ. 100 મિલનનો અંત આવે એ પડે આંખમાં આભાર હોવો જોઈએ. તો આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના આ કાર્યક્રમની આભાર વિધિ કરશે અમારી શાળાના શિક્ષક શ્રી નરસુભાઈ સાહેબ શ્રીને વિનંતી કે આ કાર્યક્રમની આભાર વિધિ કરશે. કાર્યક્રમ નિમિત્તે અહીંયા ઉપસ્થિત થયેલા એવા આપણા આયોજન ગામના સરપંચશ્રી એસએમસી સભ્યોશ્રી શાળાના શિક્ષકો તથા ગ્રામજનો તથા નાના નાના ભૂલકાઓ આ તબક્કે અહીંયા ઉપસ્થિત રહેવા માટે હું આપ સૌનું હૃદયથી અભિનંદન કરું છું, ધન્યવાદ કરું છું. ખૂબ ખૂબ તમારો આભાર. આટલા બફારામાં પણ તમે શાંતિથી કાર્યક્રમને નિહાળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હવે આપણે રાષ્ટ્રગાન ગાઈને છૂટા પડીશું. એક સાથ રાષ્ટ્રગાન શરૂ. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગ. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे भारत माता की वंदे वंदे. પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પધારેલ મુખ્ય અતિથિ વિશેષ શ્રી નરેશભાઈ સાહેબે શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા એસએમસી સભ્યો સાથે મિટિંગ કરી, ચર્ચા વિચારણા કરી તથા પ્રોગ્રામમાં પધારેલ ડૉક્ટરને બાળકોના આરોગ્ય વિશે તથા ગામ લોકોના આરોગ્યની તકેદારી રાખવા વાત કરી તથા ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈને જ્યાં ત્યાં રોગચાળો ના ફેલાય તેની તકેદારી રાખવાની માહિતી પણ આપી. ત્યારબાદ સ્કૂલના મધ્યાહન ભોજનની મુલાકાત લીધી તો ત્યાં બાળકો સાથે શિક્ષકો પણ મધ્યાહન ભોજનમાં નાસ્તો કરી રહ્યા હતા. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. અહીંયા જે બાળકોને પીરસવામાં આવે છે તેની સાથે સાથે એ જ નાસ્તો શિક્ષકો પણ ખાય છે, જેથી સર્વશ્રેષ્ઠ મધ્યાહન ભોજન પણ આ શાળામાં ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો ઉત્તમ પ્રકારનું ભોજન આહાર બાળકોને આપવામાં આવે છે. સારો અને પૌષ્ટિક આહાર બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે. અમારી શાળામાં મધ્યાહન ભોજનની પણ સારી સગવડ કરવામાં આવી છે. બાળકોને જમવા માટે શેડ બનાવેલો છે, સ્ટાઇલો પથરેલી છે, પાણીની બહુ સારી સગવડ છે. છતાં પણ બાળકો બગીચામાં બેસીને પણ ભોજન કરતા હોય છે, કેમ કે અહીંયા ખુલ્લા વાતાવરણમાં બાળકોને રહેવું ખૂબ પસંદ આવે છે. તેથી બાળકો ખુલ્લા વાતાવરણમાં પણ બેસીને નાસ્તો કરે છે. ત્યારબાદ સાહેબશ્રીએ આંગણવાડીની પણ મુલાકાત લીધી. ત્યાં પણ બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ હતો, તે નિહાળ્યો. આંગણવાડીમાં પણ કેવા પ્રકારનો બાળકોને નાસ્તો આપવામાં આવે છે તેની ચકાસણી કરી. આંગણવાડીમાં થતા પ્રોગ્રામ, કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તે નિહાળ્યું. સાહેબે નાસ્તો પોતે ત્યાં ચેક કર્યો અને ત્યારબાદ આંગણવાડી કાર્યકરોને એક સાથે મળીને મિટિંગ કરી અને માહિતી આપી. બહારવાળો વ્યક્તિ કોઈ બહારવાળા વ્યક્તિ છે ને તો ક્યારે કહેવાય ખબર તો પડતી જ હોય છે. એટલે બેન હોત ને તો પહેલું તમારું આ તમે તો હમેથી લાગે તો સીધા તમારા છોડામાં જાય. તમને અમારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય માતાજી.